રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી દીધી। માત્ર સરકારી મિલકતોને જ 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। જો કે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી। આ ટીમના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરશે। સાથે સાથે રાજ્ય સરકાર પણ નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગ કરશે। ભારે વરસાદે ગુજરાતમાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। રસ્તાથી માંડીને પુલ, સરકારી મકાનો, વીજ થાંભલા, ટેલિફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૃક્ષો, પોલ્ટ્રી અને ઘાસના ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું છે। સરકારનો અંદાજ છે કે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 4173 કિલોમીટર રસ્તા વરસાદી પાણીમાં ધોવાયા છે, જ્યારે 1543 નાના મોટા પુલને નુકસાન થતાં સમારકામની જરૂરિયાત ઊભી થઈ છે। આ ઉપરાંત 59 પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 5 જિલ્લા આરોગ્ય કેન્દ્રને પણ નુકસાન થયું છે। 11 ઘાસના ગોડાઉન ઉપરાંત 178 ટેલિફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 29 સરકારી મકાનો વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયા છે। વરસાદને લીધે 6,56,898 નાના મોટા વૃક્ષો જમીનદોસ્ત થયા છે, જ્યારે 9.84 લાખ નર્સરીના છોડને નુકસાન થયું છે। માર્ગોની આસપાસ જ 1012 વૃક્ષો જમીનદોસ્ત થયા હોવાનો અંદાજ મેળવાયો છે। ભારે પવન સાથે વરસેલા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ મળીને 23,972 વીજપોલ જમીનદોસ્ત થયા, જ્યારે 940 કિલોમીટર લાઇટની લાઇન સહિત 1,974 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું હતું।